સાહેબ, ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો છું, એક પણ માણસ 10 ચોપડી ઉપર ભણેલો નથી, એક બી માણસ. એનો મતલબ કે સ્કૂલવાળા તો એમના ત્યાં નોકરીઓ કરે છે. તમારામાં આવડત, હોશિયારી ને કોમન સેન્સ હોય ને તો સાહેબ ભણેલા તો ભાડે મળે, આવું ગોવિંદ કાકા કહે છે. સવાલ શું છે? ભણવું ખરાબ નથી. ફરીથી કહું છું, ડૉક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએએસ, આઈપીએસની જરૂર છે. આ દેશમાં એમને સેલ્યુટ કરું છું. પણ આખી એજ્યુકેશન સિસ્ટમ માત્ર 20% લોકો માટે ચાલે છે. બાકીના 80%ને કચરો સમજે. શું કહે? નક્કા 52% કોઈ કામના જ નહીં. મેં નક્કી કર્યું, મેં એવા 50 કોર્સ બનાવ્યા છે સાહેબ. મેં એવી સ્કૂલનું સપનું જોયું છે. મારી સ્કૂલમાં એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એક સંસ્કૃત શીખવાનો રૂમ, એક સ્કેટિંગનો રૂમ, એક મારામારીનો રૂમ, એક બ્યુટી પાર્લર બધું બનાવવું છે. બાળક સ્કૂલમાં આવે અને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ ભાઈ જાય છે ક્યાં, એનો રિપોર્ટ બનાવશે કે આ બાળક સંગીતમાં જાય છે. પહેલેથી યુ નો ધ મિનિંગ ઓફ એજ્યુકેશન, ટુ એડ્યુકેટ, તમારી અંદરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. શું એવું થાય છે? 12 સાયન્સ, 12 કોમર્સ ને 12 આર્ટ્સ, બાકી બધો કચરો. 3 જ વસ્તુ ભણવાની. કેમ 12 ઘોડેસવારી ના હોય કે 12મું સ્કેટિંગ ના હોય કે 12મું સંસ્કૃત ના હોઈ શકે? એટલે આપણે અંગ્રેજોની પોલિસીમાં ફસાઈ ગયા. મારી યુનિવર્સિટીમાં કોઈ પણ જાતની હું પરીક્ષાઓ નથી લેવાનો, સ્કૂલોમાં પરીક્ષાઓ નથી લેવાનો, નો એક્ઝામ્સ, બધા પહેલો નંબર. સમાજમાં જાય એટલે ખબર પડશે કે નોટ કેટલામ છે. આપણે શું સર્ટિફિકેટ આપ્યું? એક જુદી પ્રણાલી, ગુરુકુળ પરંપરામાં કૃષ્ણ સુદામાને આ લોકો જ્યારે ભણતા ત્યારે કોઈ ગ્રેડિંગ સિસ્ટમ નથી. અંગ્રેજો હરીફાઈ આપણા લોહીમાં નાખીને ગયા, અને જ્યાં હરીફાઈ છે ને ત્યાં હંમેશા દુઃખ છે સાહેબ. જ્યાં વિભાજન છે ત્યાં દુઃખ છે. પણ જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. એક બાળકમાં ઈશ્વરે અદ્ભુત સર્જન કરી મોકલ્યું. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે, તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો. એટલે કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો. એટલે બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? વિદ્યાર્થી મિત્રો, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવવાનું છે. આટલું જ કરવાનું, બીજું કશું કરવાનું જ નહીં. કોઈ હરીફાઈ તારી તારાથી, તારી કોઈથી હરીફાઈ નથી. મારી હરીફાઈ મારી જોડે. સંજય રાવલે ગઈકાલે લેક્ચર આપ્યું ને ત્યાં જે બેસ્ટ આપીશ. આવતીકાલે મારો જન્મદિવસ છે, ક્યાંય જવું નહોતું, પણ એક કોલેજમાંથી આમંત્રણ હતું ઘણા વખતથી. મેં હું પહોંચી જઈશ. અત્યારે અહીં છું, રાત્રે 1 વાગે અમદાવાદ પહોંચીશ, સવારે 10 વાગે ત્યાં પહોંચી, પણ આનાથી કાલે બેસ્ટ એ મારા હાથમાં છે. આ પથ્થર, આટલો આ પોડિયમ જેવો એક પથ્થર હોય ને તો મૂર્તિકાર એમાંથી મૂર્તિ બનાવે. ખબર છે? આપણને પથ્થરો જ દેખાયો, પેલા મૂર્તિ દેખાય. મૂર્તિકાર પથ્થરને શું કરે છે? એ ઘડતો નથી, પથ્થર ઉપરથી વધારાનો ભાગ કાઢી નાખે છે. શું કરે છે? વધારાનો ભાગ કાઢી નાખે એટલે એની અંદર છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવે કે ના આવે? આપણે બધાએ આપણા જીવનમાંથી સમાજનો વધારાનો કચરો કાઢો ને એટલે આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય સાહેબ. આટલું જ કરવાનું, કોઈ હરીફાઈ જ નથી. આખી દોડ જ ખોટી છે. હું જ્યાં છું ત્યાં શ્રેષ્ઠ છું, પહેલો નંબર લાવવા નથી. જ્યાં છું, હા, ધ્યેય રાખવો પડશે, ગોલ રાખવો પડશે, એના માટે મહેનત, એની પછી આગળ વાત કરું. પણ હું જે છું બેસ્ટ છું. ઘરમાંથી હવે હસતા હસતા જ નીકળવાનું. કોઈ કે શું છે, લોટરી લાગી છે, એટલે દિવેલ પીધેલા ફર્યા કર્યા, તો દિવેલ મજામાં જ રહેવાનું. આપણો તમે કોઈ ગાયો ભેંસો હસતા જોઈ છે? જોઈ? ગરોળીઓ ભેગીથી નસે, કીડીઓ ભેગીથી નસે. એક મનુષ્ય છે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે, તું પૃથ્વી પર જા, હું તને જ્યાં જન્મ આપું ત્યાં ખુશ રહેજે, ઈમાનદારીથી જીજે, પ્રમાણિકતાથી મહેનત કરજે, યોગ્ય સમય હું તને બધું જ આપીશ જેની તારી લાયકાત હોય. તું ના લે તો મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી હોય? જીવન બહુ મસ્ત છે. સ્કૂલ કોલેજમાં કશું શીખવાડતા નથી. અને તમને ખબર છે સાહેબ, અત્યારે હમણાં સરકારે એક નિયમ લાવ્યો, 2 ધોરણથી 8મા ધોરણ સુધી ચડાવી દો. ખબર છે? 9માં ટ્રાફિક જામ, ન ગણિત આવડે, ન ભૂગોળ, કશું નહીં. શું છે? અને હજી એ માલ તો બજારમાં આવ્યો જ નથી, કોલેજોમાં છે. પથારી ફરવાની છે. બહુ ગંભીર સમસ્યા છે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? 65 કરોડ. ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો. આવે છે? આટલા માટે રહી ગયું, રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, 10, 20, 25, 50 ગોલ્ડ મેડલ, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. બધા બાયલા જ અહીંયા એજ્યુકેશન.